ધારાસભ્યના લોકસેવાની સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ ઉના વેરાવળ રોડ પર તાડનું ઝાડ ધરાશયી થતા અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા ત્યાંથી પસાર થતા ધારાસભ્ય કેસી રાઠોડે પોતાની કારમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા। રસ્તા પર તાડનું ઝાડ ધરાશયી થયેલા તેમાં બાઇક ચાલક યુવાનને અકસ્માત નડ્યો હતો। ત્યારે ધારાસભ્ય રેવદ ગામે ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે ઈજાગ્રસ્ત યુવાનને જોયા માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઉના વેરાવળ રોડ પર તાડનું ઝાડ ધરાશયી થતા બાઇક ચાલક યુવાનને અકસ્માત ઈજા પહોંચી હતી। એ દરમિયાન ત્યાંથી પસાર થતા ધારાસભ્ય રેવદ ગામે ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ઉના આવતા હતા ત્યારે રસ્તા પર તાડના ઝાડ સાથે બાઇક અકસ્માત યુવાનને ગંભીર ઈજા પહોંચતા ધારાસભ્યએ પોતાની કારમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સારવાર અપાવી અને પરત યુવાનને પોતાના ઘરે પહોંચાડી માનવતા અને ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઉનાના રેવદ ગામે ધાર્મિક કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય કેસી રાઠોડ હાજરી આપવા ગયા હતા। ત્યાંથી ધારાસભ્ય કેસી રાઠોડ પોતાની કારમાં પરત ઉના આવી રહ્યા હતા। એ દરમિયાન ઉના નજીક વેરાવળ હાઈવે પર એક તાડનું ઝાડ ધરાશયી થયું હતું। એ દરમિયાન ત્યાંથી પસાર થતો બાઇક ચાલક સચિન દિનેશભાઈ બાંભડિયા રહે છે વરસિંગપુર વાડાનું અકસ્માત ગંભીર ઈજા પહોંચેલા હાલતમાં જોઈ જતા તાત્કાલિક ધારાસભ્ય કેસી રાઠોડે પોતાની કારમાં રોકાવી અને ઈજાગ્રસ્ત યુવાનને કારમાં બેસાડી તાત્કાલિક સરકારી હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં હાજર તબીબ પાસે યુવાનને સારવાર કરાવ્યા બાદ ધારાસભ્ય કેસી રાઠોડે પોતાની કારમાં બેસાડી યુવાનને તેના ઘરે વરસિંગપુર ગામે પહોંચાડતા યુવાનના પરિવારજનો ધારાસભ્ય કેસી રાઠોડનો આભાર વ્યક્ત કરી બિરદાવ્યા હતા। આમ ધારાસભ્ય સેવાની સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મનુ કબાર, ટીવી 18 ન્યૂઝ, ગીરગઢડા।